શેકીએ ને ઓરા 3.5 ખાંડીના અમે ખાઈએ ને પાડો નહીં ખવડાવીએ ને ગામના નહીં ખવડાવીએ ને વટે માર્ગું કોક નીકળો હોય ને એને કઈક લે ભાઈ ઓરા ખાતો જા, કેમ કે અમે ખેડૂતના દીકરા છે. નફટો તમને શરમ આવવી જોઈએ. તમે 3.5 ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા અને પાછા એમ કહ્યું કે અમે ટેકાના ભાવ ને અમે ખેડૂતને કઈક ટેકો દીધો. તમારા બાપનો તંબુરો દીધો. તમે શરમ આવવી જોઈએ તમને સરકારને. એટલે 200 મણ આ 2 હેક્ટરની મર્યાદામાં આપણે બધું આપવાની વાત હોય અને તમે 3.5 ખાંડી મગફળીની વાત કરો છો. શરમાતા નથી અને આ દેશમાં તમને કોઈ કહેવા વાળું નથી. અને હું તો આવા સરકારની જે વાહવાહી તાલી ઉપાડતા હોય ને એને કહું છું જરાક જોજો. હવે આ છેલ્લી ક્વોલિટી ગયા, છેલ્લી પાયરીના છે, છેલ્લી પાયરીના. આનાથી હલકટ બીજા કોઈ ન હોય. શરમ ન આવે? બરે કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય. શું કરવા બેસાડ્યા ત્યાં? તમને ખડ વાઢવા મોકલ્યા ત્યાં? તમને સલાહ તમને અહીંયા ગાંધીનગર અહીંથી ચૂંટીને મોકલ્યા, ભરીને સિક્કા મારીને દીધા. શેના માટે દીધા? તમને પગાર લેવા, પેન્શન લેવા? હમણાં એક નેતાએ એમ કીધું, બહુ જૂના નેતા છે, મારે અટાણે મને શરમ આવે, મારી દાદાની ઉંમરના છે. હવે એ કે જે ઓલા જૂના નેતા કે નિવૃત્ત થઈ ગયા ને ધારાસભ્યો, એનું કે પેન્શન વધારો, પેન્શન. એટલે આ અમારે ખેડૂતની સોયની નાડી નથી રહેવા દીધી. તમે બધું ઉહેડીને લઈ ગયા, હજી તમારે પેન્શન વધારવું. 3.5 ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા, પાછા કે અમારી પાસે ગોડાઉન નથી. ડૂબી મરો. ભારત દેશ આઝાદ થયો ને 80 વર્ષ થયા ને 30 વર્ષથી ગુજરાતમાં તમે શું અહીંયા કરતા હતા? મારા અટાણે ક્યાંક નહીં બોલવાના શબ્દ બોલાઈ જશે ભાઈ, અને વરી પાછું ક્યાંક આમાં ગુજરાત આખામાં નોખું થાય. એટલે મને અટાણે ન બોલું ને એટલું બરાબર છે. એનું કારણ છે કે હવે આ સહનશીલતાની હદ હોઈ ગઈ છે, હદ વટાવી ગયા છે સહનશીલતાની. એટલે 200 મણ ક્યાં અને 70 મણ ક્યાં? તમે એમ માનો કે 70% કાપ મૂકી દીધો મગફળી ખરીદવામાં. શેનો ટેકો તમારો? ટેકો હું શેનો ટેકો? તમારા આમ કઈક બાપ દાદાઓની મિલકત વેચીને તમે કઈ ખેડૂતને કઈક આપી દો છો? ટેકો 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 શેનો ટેકો? હવે તમારી પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી. મગફળી ખરીદો, ગોડાઉનમાં મગફળી હાચવવાની તમારામાં તેવડ નથી. હાલી હું નીકળ્યા છો તમે? અને માનની ફલાણા અમારા આદરણીય નેતાના માર્ગદર્શન મુજબ અમે ટેકાના ભાવે મગફળી ઉધાર થઈ ગયો ભાઈ, ખેડૂતનો ઉધાર થઈ ગયો તમારા આદરણીય નેતાથી. શરમ આવે? શરમ તમને શરમ આવે? કઈક શરમ જેવું હોય? હું તો આ મારો આ લાઈવ છે, આજ મારે આ પૂરું થાય ને એટલે પહેલું મારે દરેક નેતાને મારે એના વોટ્સએપમાં આ ક્લિપ મોકલવી છે. કેવું છે કે હવે તમારે સુધરવાનું છે કે હાવ નાક શરમ બધું નેવે મૂકીને બેઠા? એટલે જગતનો તાત આપણે કહીએ, જેના થકી આખો દેશ હાલે છે, એની હારે તમે મસ્કરી કરો છો. આવી 200 મણ મગફળી લેવાની હોય ત્યાં તમે 70 મણ મગફળી લેવાની જાહેરાત કરો. તમને શરમ નથી આવતી? તમને તો શરમ નથી. તમારા ઘરમાં કોઈ તમને કહેતું નથી કે ભાઈ આપણે આ ખોટું કરીએ છીએ? તમારા ઘરમાં કોઈ વડીલો છે? કોઈ તમારા હારા 2-5 મિત્રો નહીં હોય? મને નથી લાગતું તમારા કોઈ 2-5 હારા મિત્રો, તમને હારા 2-5 સલાહકારો હોય એવું મને લાગતું નથી. કેમ કે જે રીતે તમે 70 મણ લેવાની વાત કરી ને એ જોતા મને એમ લાગે કે બધા છે ને અવેડાને ડાટા કાઢો એવા છે તમે. શરમ આવવી જોઈએ. લા વિચાર તો કરો. આ ખેડૂતે 4 મહિનાની તપસ્યા પછી આ મહેનત કરીને પાક ઉત્પાદન લીધું ને માર્કેટની અંદર 1000 રૂપિયામાં મણ મગફળી વેચાય છે. વિચાર કરો, 1000 રૂપિયાની મણ લ્યો. હાલો 1000 રૂપિયાની મણ મગફળી વેચાય. આજથી 10 વર્ષ પહેલા એ જ ભાવ હતો, 1000 રૂપિયા. આજે એ ભાવ છે. 10 વર્ષની અંદર ખાતર, બિયારણ, દવા, ડીઝલ આ બધું ડબલ થઈ ગયું. તો તમને એમ શરમ ન થાય કે 2000 રૂપિયા મગફળી ના કરી દઈએ, બધી વસ્તુમાં ડબલ થઈ ગયું તો આમાંય ડબલ હોવું જોઈએ? એવું ન થાય? કોઈ વિચાર ન આવતો? નહીં. ખેડૂત દી રાત મહેનત કરે અને તમારે બધાને 50-50 લાખની ને 60-60 લાખની ફોર્ચ્યુનર લઈ અને નવા 2000 રૂપિયાનું મીટર કાપડ વાળા ઝભા પહેરીને નીકળી પડવાનું છે. યાદ રાખજો, તમે સુધરી જાવ ને કે આ જ ખેડૂત તમારા બજાર વસારે ઝભા ફાડી નાખવાના છે. ને ખેડૂત નહીં ફાડે તો હું ફાડી નાખી ગઈ એકનો, મારી ઝપટે સેડા ને તેથી. આવું કરવાનું છે તમારે. આ હાટું બેહાડ્યા તમને. અને એક ગોડાઉનની સગવડ નથી, ગોડાઉન હરગી જાય. તો હરગી જાય તો તમે ગોડાઉન ક્યાં? આપણા પાકિસ્તાનમાં છે, ભારતમાં છે. તંત્ર આખું તમારા હાથમાં છે. હરગી છે ના જાય? ગોડાઉન હરગાવ તમે ગોડાઉનની જવાબદારી નથી આપતા? જેની જવાબદારી હોય કે ગોડાઉનનું ધ્યાન રાખવાનું, અને એ ગોડાઉન હરગો એ ગોડાઉનનું ધ્યાન રાખતો માણસ ફાંહી ન દઈ દેવાય? દેશમાં એકે પછી હરગેત મને કેજો, એક જણાને ફાંહી સડાવી દો. તો ક્યાંથી સડાવે? એ તમારા હગાવાલા છે.
એ પાછું તકલીફ છે ને. હે, હાટુભાઈ છોકરાને થોડોક ફાંહીએ ચડાવાય. ગોડાઉન નો કોન્ટ્રાક્ટ જ હાટુભાઈ છોકરા પાસે હોય, કેમ ફાંહીએ ચડાવવું? આમાં બધી તકલીફ હોય. તમારા ઘરમાં રસોડામાં ધુવાળો નીકળે પાછો. હે, તમારા ઘરનાની બેનના છોકરાને ફાંહી દઈ દો તો તમારી ઘરવાળી તમને ન મારી નાખે? તમે ભલે ને આખા ગુજરાતમાં ખેડૂતનું લોહી પીવું, પણ તમારું લોહી પીવા વાળી હોય તો ખરી ઘેરે. પતાવી ન દે તમને વેણે વેણે. એટલે 200 મણની 70 મણ એટલે મને તો આમ ધનુર ઉપડી ગયું અત્યારે, બોલો. અને ખેડૂતની અંદર ભારોભાર રોષ છે. તમે મોટી મોટી વાતો કરો છો ને કે ખેડૂતોના હિતમાં, કાંઈ ખેડૂતના હિતમાં નિર્ણય નથી ને કોઈ ખેડૂત ખુશ નથી હો તમારા નિર્ણયથી. બધા ખેડૂતને અટાણે આ વસ્તુ ખૂચે છે. કોઈ ખેડૂત આમાં સહમત નથી આ તમારી વાતમાં. મને બધા ખેડૂતના રોજ ફોન આવે છે, મને ખબર છે. તમારી પાસે ગોડાઉન નો મેં એક જ હમણાં જ ગાંધીનગર હું ગયો, સચિવને મેં આ વાત કરી હતી. સચિવને મેં કીધું હતું કે તમારે મગફળી ખરીદવાની જરૂર નથી, તમે ટેકાનો ભાવ નક્કી કરી નાખો. સારામાં સારો વિકલ્પ બતાવ્યો તો આ દેશના હિતમાં, તો એવો વિકલ્પ હું ગાંધીનગર જઈને બતાવી આવ્યો. સાબિતી જોતી હોય તો આવજો, મારી પાસે બધી સાબિતી છે. ગાંધીનગર કઈ તારીખે ગયો તો તમારા સીસીટીવી ચેક કરી લેજો ત્યાં ગાંધીનગરના. અને તમારા સચિવની સામે એક ટેબલ ઉપર બેસીને કીધું હતું કે તમારી ગુંડાગીરી, લુખાગીરી અને આ રાજ્યની અંદર ભ્રષ્ટાચાર તમારી સરકાર કરી રહી છે. મગફળીને ખરીદીમાં ને ટેકાના ભાવમાં ને દરેક જગ્યાએ તમે ખેડૂતને લૂંટી રહ્યા છો ને, એવું તમારા સચિવને મોઢે કહીને આવ્યો હતો. મને ઘણું બધું ભાઈ, મારે અત્યારે બોલવું નથી. ઘણું બધું મને કીધું, ઘણું બધું મારે અટણ બધું બોલાઈ જાય તો આમાં ઘણું બધું ખુલી જાય રાજ. મને બોલાવો નહીં વધારે. બાકી હવે આમાં હવે અણી ઉપર છે આ બધું, હવે અણી ઉપર છે. અને હું તમને કહું, તમારા સચિવની ઓફિસના સીસીટીવી ચેક કરી લ્યો. પરેશ ગોસ્વામી કઈ તારીખે આવ્યો હતો, કઈ રીતે બેઠા હતા, કેટલી વાર, 1.5 કલાક બેઠો હશે પરેશ ગોસ્વામી. પૂછી લેજો ને તમે, સીસીટીવી ચેક કરી લેજો. તે દિવસે મેં સચિવને સલાહ આપીને ગયો કે ભલામણ આ બધું ખોટું થાય, તમારે કાંઈ કરવું નથી. માત્ર એટલું કરો કે તમે 1450 ટેકાના ભાવ જાહેર કરી દીધા. ઓપન માર્કેટમાં 1000 રૂપિયા ભાવ છે ને હમણાં રહેવાનો છે, કદાચ નીચે જા ઊંચો નહીં આવે. 450 રૂપિયાનો ડિફરન્સ છે યાર્ડમાં અને તમારા ભાવ વચ્ચે. એટલે 450 નો જે ડિફરન્સ છે, 200 મણ મગફળી, એટલે કે તમારે ભલે ગોડાઉનની વ્યવસ્થા ન હોય કાંઈ નહીં, 200 મણ મગફળીના ટેકાના ભાવે તમારે ખરીદવાની. 450 ગુણ્યા 200 કરો, એને તો કદાચ હિસાબ આવડતો ન આવડતો, મારું રામ જાણ, મેં કરાવ્યો. મેં કીધું 450 ગુણ્યા 200 કરો એટલે જવાબ આવશે 90,000. 90,000 રૂપિયા ઉપરનો જે ડિફરન્સ છે ને, જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ ખેડૂતના ખાતામાં તમે 90,000 જમા કરી દો. પછી તમારે ખરીદવી નથી. ખેડૂતને મજા આવે ત્યાં વેચી નાખે, એનો માલ છે. તમારે ટેકો આપવો જ 90,000 આપી દો તોય તમને ફાયદો છે. 1000 રૂપિયા માર્કેટમાં ભાવ છે, તમે 1450 માં લ્યો છો. 450 નો ડિફરન્સ છે, ડિફરન્સ ઉપરનો આપી દો એટલે તમારે ડિફરન્સ થી પતી ગયું. એક ખેડૂતને 90,000 આપી દીધા, તમારું પતી ગયું. હવે આ તો એવું થાય, તમે 450 જે મગફળીનો ભાવ માર્કેટમાં 1000 રૂપિયામાં હાલે એ તમે 450 માં ખરીદો. એ ખરીદવા માટે ખરીદ સેન્ટરનું ભાડું આપશો, તમે ત્યાં અધિકારીઓને રોકશો. અધિકારીઓ અમારા પૈસા, ટેક્સના પૈસાથી અહીંયા ઉભા રાખશો તમે. એ અધિકારીઓ રોકો, પછી એ ટેકાના ભાવનું સેન્ટર હોય ત્યાંથી તમે ટ્રાન્સપોર્ટ ખર્ચો લઈને ગોડાઉનમાં લઈ જાઓ, ગોડાઉનનું ભાડું ભરશો. ગોડાઉન હરગે એમાં નુકસાની આવશે. જે માલ હરગો નથી એ માલને પાછો માર્કેટમાં વેચો ત્યારે પાછી નુકસાની આવશે. એટલે એક ખેડૂતે 90,000 અત્યારે તમારે પતી જશે. ઓલું તમે ખરીદી કરશો ને તો એક ખેડૂતે 3 લાખ રૂપિયા મૂતરી જાઓ. બોલો, આખો મેં એને હિસાબ સમજાવ્યો તોય નહીં. એ તો બધું આમ માથેથી ગયું. એટલે મને એમ થયું ભેં આગળ ભાગવત વાસીને આવ્યો, પણ નહીં, હજી હું ગાંધીનગર આવું છું. હમણાં થોડા દિવસ ખમૈયા કરો મારા બાપા, હું આવું છું. અને હવે છે ને દમથી આવું છું, ત્યાં દમથી આવું છું ભાઈ. કેમ કે બહુ થઈ ગયું. અમે નથી જાહેર કરતા ભાઈ, કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ સમાજ. મેં એક ફોટો તમારો ન બતાવ્યો ફેસબુકમાં કે ભાઈ હાલો હું આને મળીને આવ્યો ગાંધીનગર. કાંઈ નથી કરવું. મેં કીધું આપણે કહેવાનું હતું કઈ, મેં કીધું આવતા રહે. એટલે આવ્યો નહોતો એ હું તમને કહું. મહિનાથી ત્યાં બોલાવતા હતા, એને એના પુરાવા છે મારી પાસે. મહિનાથી ત્યાં બોલાવતા હતા, બાપા આવો ને ગાંધીનગર આવો ને. તમારી મહિનાદીની વિનંતી હતી ને ત્યાં હું આવ્યો હતો. એટલે હું કે તમારે ચા પાણી પીવા નહોતો આવ્યો. હું ખેડૂતના હિતમાં કરવા માટે તમને હું સલાહ દેવા આવ્યો હતો, તમે એ માટે જ બોલાવ્યો હતો.
જોકે તમારો ઈરાદો જ બીજો હતો કે તમે વિરોધ કરવાનો બંધ કરી દો ને આપણે કઈ રીતે આગળ વધુ હાલો ને આપણે ભેગા બેહીને સમજી લઈએ. કદાચ એવું હોઈ શકે. હવે સાંકેતિક ઘણી બધા શબ્દ આવ્યો મને ખબર નથી ભાઈ એમાં. હું દેશી ગામડાનો ભોરો માણા રહ્યો. હું બોલી શકું. મને બીજી આટી ઘૂંટી વાળી રાજકારણની વાતમાં મને ખબર નથી પડી. મને બીજી કઈ ખબર નથી. તમે બોલાવતા હતા મને ઘણા ટાઈમથી. મેં કીધું તું બોલાવો તો હું આવી. મારે ખેડૂતની વાતો છે સાંભળવા એટલું આવું. બીજી મારે કોઈ વાત કરવી નથી. તમે કે કાંઈ વાંધો નહીં તમને સાંભળશું. મેં તમને કીધું એટલું એટલું અમારે ખેડૂત માટે કરો. અને મેં મળ્યા એનો એક ફોટો કે મૂક્યો નહીં. કાંઈ વાંધો નહીં તમે કામ કરી દો. મારે કાંઈ નથી કરવું. મારે કઈ મને જવાબ ન મળે તોય કાંઈ નહીં. હું ખેડૂતને એમ નહીં કહેવા જાઉં કે હું ગાંધીનગર જઈને આ કરાવ્યો. મારે કાંઈ નથી કરવું. તમે મારા ખેડૂતનું કામ કરી દો. આ તમે ન કર્યું ને એટલે મારે અહીં બોલવું પડે. તમે ન કર્યું. તમને કીધું તો કે મારા ખેડૂતને 200 મણ માંડવી લઈ લ્યો અથવા 200 મણ માંડવીના તમે પૈસા નાખી દો ખાતામાં. એટલે મારે કાંઈ નથી કરવું. પણ તમે એ ન કર્યું ને એટલે મારે આ પરાઈને બોલવું પડે. આ સીધી ને સટ વાત છે. એટલે હવે મારે આમાં ઘણી વાત લેવાઈ ગઈ. આજે ભાઈ ક્ષમા ચાહું છું. ઘણા બધા મિત્રો ફોનની રાહ જોઈ રહ્યા હશે.